ઓનલાઈન કે હિમાક્ષીબેન કેશવભાઈ કયા ધોરણમાં તમે અહીંયા પરીક્ષા દેવા આવ્યો છો અને આ કઈ સ્કૂલ છે? 12માં આ કઈ- 12મા ધોરણમાં અહીંયા તમે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યો છો? હું એક વ્યવસ્થા કેવી છે અહીંયા પરીક્ષા માટેની? સારી હ આજે પહેલું જ પેપર છે? હા કયું પેપર હતું આજે? અને આજ છે ને ભૂગોળ હતું કેવું પેપર ગયું આજે? સારું ગયું તમે એક જ પરીક્ષા કેન્દ્રમાં હતા, આમ તમને કેવું લાગ્યું? આમ સરકારે જે વ્યવસ્થા કરી એક માટે શું કહેશો? સારું લાગ્યું મને ધોરણ 12માં એક વિદ્યાર્થીની છે અને બોટાદ શહેરની જે સાંદીપની સ્કૂલ આવેલી છે તે એક જ વિદ્યાર્થી માટે આખું પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. શું કારણ છે? એનું કારણ એક જ છે કે જે ખાનગી વિદ્યાર્થી છે એના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. એ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થી છે એના માટે એને વિશેષ સવલતો મળી રહે તે માટે બોર્ડ દ્વારા ખાનગી વિદ્યાર્થી માટે અલગ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે છે. અને એટલા માટે સાંદીપની માધ્યમિક શાળા બોટાદ ખાતે આ એક જ વિદ્યાર્થી હોય એના માટેની અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.